હવે આપણે નાહી ધોઈ નાખ્યા છીએ અને હવે આપણે જાવું જમવા. આપણે જો આ નસીબ ઢાબામાં જમવા જશું. હા, અને આપણે ગાડી પડી આગળની હોટલે. તો આપણે અત્યારે છીએ સોલાપુર હાઈવે ઉપર અને આ છે મામા ભાંજા હોટલ. જો કે આમાં ખાલી મામા લખ્યું છે પણ ડ્રાઈવરની કહાવતમાં મામા ભાંજા કહેવાય. આપણે આ હોટલે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે જવું આપણે જમવા. તો હવે જમીને પછી આપણે સોલાપુર સાઈડ જવાનું છે. સોલાપુરથી પછી કર્ણાટકમાં એન્ટર થશું. અત્યારે હાલ આપણે મહારાષ્ટ્રમાં છીએ. તો હવે આપણે જઈને જમી આવીએ. અને મામાની હોટલની સીંગ ભાજી, છાસ, રોટલી. તો ચાલો મિત્રો, આપણે જમી લીધું ને હવે આપણે જમીને હવે નીકળશું. હવે નીકળવાનો સમય પણ થઈ ગયો, 4 વાગી ગયા છે. તડકો પણ મોડો પડી ગયો છે અને આ તો ઘડીક ઝૂલો મળી ગયો એટલે મેં તો ઘડીક હિંચકા ખાતા જાય. આ છે મામાની હોટલ, મામા ફેમિલી રેસ્ટોરન્ટ. અહીંયા પાછી આપણે ગુજરાતની ગાડીઓ બહુ જાજી આવે, વધારે પડતી બધી આ આખી લાઈન ગુજરાતની જ છે. આ પેલી એક જ મહારાષ્ટ્રની છે. આ કચ્છની ગાડી છે. આગળ પેલી ગાડી પડી પોરબંદરની છે અને પછી રાજકોટની, પછી આપણી એવી રીતે છે બધું. ચાલો ત્યારે મળીએ હવે આગળના વિડીયો.